તો ભાઈ આપણે દેવુભાઈ જો બધા વિડીયો શૂટ કરી રહ્યા છે. આ કિડનેપિંગમાં છોકરીને ઉપાડી લીધી હતી ચાલુ ગાડીમાંથી અને આપણી ગાડીમાં લઈ ગયા હતા અને આગળ લઈ ગયા હતા, પણ એને ખબર નહોતી કે અમે એને લઈ જવા માંગીએ છીએ. પસંદ આવે તો અમારી ચેનલને સપોર્ટ થોડો કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો અહીંયા રીલું જોવે છે, વિડિયો જે ઉતારે એડિટિંગ નું કામકાજ ચાલુ છે. તમે અમારો વિડીયો જોજો, લાઈક કરજો. હેલો યુટ્યુબ ડાયરો, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને રૂંઢાના વાગી ગયા છે 3:30 અને ચાલુ કરી દી છે એક નવો ધમાકેદાર વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ભાઈ હમણાં ફોન આવ્યો તો મને દેવ આહિરનો, જે દેવ આહિરને તમે ઓળખો છો, દેવ આહિર ઓફિશિયલ જે યુટ્યુબર છે, ફોન આવ્યો તો એક જગ્યાએ લોકેશન છે કે આગળ મારા ગામથી આગળ 20 કિલોમીટર એક લોકેશન ઉપર જવાનું છે, એક વિડીયો બનાવવાનો. મને ફોન આવ્યો તો રમેશભાઈ હાલો આવી જાઓ, કાકી જાડિયા સુધી આવી જાઓ. ત્યાંથી આપણે એની કાળા કલરની બ્લેક કોબરા, હા એટલે કે સ્કોર્પિયોની અંદર આપણે જવાનું છે. અમે બધાની જે 6-8 જણાની એક ગેંગ બનાવી છે અને એનો એક વિડીયો બનાવવાનો છે. વિડીયો તમને હમણાં આમાં લિંક પર નાખી દઈશ. વિડીયો બનાવવાનો, જો કે એ વિડીયો મારી ચેનલમાં અપલોડ નહીં થાય, એ બીજી ગુજ્જુ રોક્સ નામની ચેનલ છે, એની વિઝિટ કરી લેજો. એની અંદર એ વિડીયો અપલોડ થાય અને ત્યાં જઈને શું છે ને કેવી રીતનું છે ને વિડીયો શૂટ કરવાનું છે ને એ રીતનું તમને બતાવીશું. ચાલો હવે છે ને તમને ત્યાં જઈને જ મળાવું. અને આખી ગેંગ છે, ટૂંકમાં 7-8 જણાની ગેંગ છે, એમાં વિડીયો શૂટ કરવા જવાના છે. ચાલુ રોડ ઉપર હે ને હાલીને જતા હોય મેળાની અંદર ને મેળામાંથી છોકરીને અમે જે રોડથી જતા આવીશું, છોકરીને ઉપાડીને કિડનેપ કરીને આવો એક મનોરંજન માટેનો વિડીયો બનાવવાના છે. તો હાલો તમને ન્યા જઈને મળાવું, ડાયરેક્ટ પાછા મળી ન્યા જ. તો મિત્રો અમે છે ને ભાઈ અત્યારે અમે દેવભાઈ ને અહીંયા વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા હતા. એક જગ્યાએ એક લોકેશન, બહુ મસ્ત મજાનું લોકેશન હતું. આખી એની ટીમ છે, બરાબર. તો મને પણ ફોન આવ્યો હતો કે તમે જોયું તો મારા 2 દી પહેલા આવવાનો જે મારો વ્લોગ હતો ને એમાં મારી વાડી આવ્યા હતા બધા, એ જ આખી ટીમ છે. ટૂંકમાં એના કરતાં 4 જણા પ્લસ થઈને આવ્યા છે અત્યારે. તો એક જગ્યાએ અમે વિડીયો શૂટ કરવા આવ્યા હતા ને આખી ટીમ ટૂંકમાં અહીંયા થઈ અત્યારે ઊભા રહી. તો ભાઈ આપણે દેવભાઈને જો બધા વિડીયો શૂટ કરી રહ્યા છે, આખી ટીમ છે. તો દોસ્તો અત્યારે અમે આવ્યા છીએ શૂટિંગમાં બાજુના ગામડે. ખૂબ મજા આવી રહી છે. બાકી રમેશભાઈ પણ એનો વિડીયો બનાવે છે. અમારું વિડીયોનું કામકાજ પૂરું થઈ ગયું છે. બાકી રમેશભાઈ તમને કેવી મજા આવી પહેલી વાર આવ્યા તો? ભાઈ મને ઘણું બધું શીખવા મળ્યું દેવભાઈ, તમારા ઉપર, તમારા ટીમથી ને તમારા ઉપરથી ને બહુ જાજુ બધું શીખવા મળ્યું છે. ઘણી બધું મને એવું જાણવા મળ્યું કે કેટલી વસ્તુ મારી માઇનસ કરવાની છે, કેટલી પ્લસ કરવાની છે, શું ઉમેરવાનું છે, ઘણું બધું તમારામાંથી જાણવા મળ્યું. અને તો રમેશભાઈ ઘણા બધા વિડીયો બનાવે છે અને મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું એ પ્રમાણે 2-3 હજાર સબસ્ક્રાઇબ થઈ ગયા થોડા દિવસમાં, એટલે બહુ સારી વાત કહેવાય. અને મસ્ત ફેમિલી વ્લોગ બનાવે છે, બીજા પણ કન્ટેન્ટ બનાવે છે. કોઈ નદી તૂટી ગયો, હમણાં એક મસ્ત ડેમ તૂટી ગયો તો મેં વિડીયો જોયો તો એના બહુ સારા વ્યુઅર્સ મળ્યા એ વિડીયોની અંદર. ટૂંકમાં રમેશભાઈનું સારું હાલે છે, કામકાજ એ બહુ સારું છે. તો જેમ બને એમાં વિડીયો જે છે એને લાઈક કરી શેર કરજો ને ચેનલ જે એની રમેશભાઈની છે, પાપાની લાડલી વ્લોગ છે ને, પપ્પાની લાડલી, એમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો બીજું હવે દેવભાઈ કે તમારી આ ટીમ છે બધી, તો મારા જે સબસ્ક્રાઈબર છે, મારા દર્શક મિત્રો છે ને પણ એની અંદર પણ તમારી ટીમની મુલાકાત કરાવી દો, ઓળખાણ આપી દો. તો આજે આપણે એક પ્રેન્ક વિડીયો બનાવ્યો હતો, મજાક મસ્તી વાળો, કિડનેપિંગ વાળો. ગઈકાલે અમે બનાવ્યો તો 24 કલાક જંગલમાં રહેવાનું, અને એ પણ ખાધા પીધા વગરનું. એ વિડીયો તમે જોયો હશે, નહીં જોયો હોય તો જોઈ લેજો. અમારી ચેનલનું નામ પણ તમને આપી દેશું, ગુજ્જુ રોક્સ નામની ચેનલ ઉપર કાલે આવ્યો છે અને આજે પણ આવશે. કિડનેપિંગમાં છોકરીને ઉપાડી લીધી હતી ચાલુ ગાડીમાંથી અને આપણી ગાડીમાં લઈ ગયા હતા અને આગળ લઈ ગયા હતા, પણ એને ખબર નહોતી કે અમે એને લઈ જવા માંગીએ છીએ. એને કઈ ખ્યાલ જ નહોતો, અંદાજ પણ નહોતો. એવી રીતે એને ઉપાડી લીધી. એમાં અમારી સાથે બધા છે, ધવલભાઈ છે, સંજયભાઈ છે, પછી આ ભાઈ કૌશિકભાઈ. તો અમે આમ તો હજી બહુ જાજો પરિચય નથી, પણ અમે ઘણી વાર મળ્યા છીએ એકબીજાને. એટલે અમુક મિત્ર એવા છે જેના નામ નથી આવતા. આ સુનિલભાઈ પરમાર છે. એવી રીતે બધા મળી અને મસ્ત ટીમ વર્ક કામ કરીએ છીએ. બાકી આ 2 છોકરીઓ છે, જો આને પ્રેન્ક હમણાં કર્યો હતો ને, હમણાં અત્યારે જે કિડનેપિંગનો, એ આને ઉપાડી લીધી હતી. આવી રીતે બનાવીએ છીએ, મનોરંજન કરીએ લોકો સાથે. તો મિત્રો એમને એક પ્રેન્કનો વિડીયો બનાવ્યો હતો, કિડનેપ છોકરી હોય એને કિડનેપ કરી લીધી હતી સ્કોર્પિયોની અંદર. એનો વિડીયો બનાવ્યો હતો. એની જે ચેનલ છે ને, હું મારા વિડીયોની અંદર એ ચેનલને મેન્શન કરતો હતો. એ ચેનલમાં પણ, એ ચેનલની પણ એકવાર વિઝિટ જરૂર કરજો. બહુ મસ્ત મજાના એકદમ રિયાલિટીવાળા વિડીયો તમને જોવા મળશે. થેન્ક યુ.
તો મિત્રો જોઈને જે વિડીયો બનાવ્યો હતો ને એની થંબનેલ માટેના ફોટોશૂટ ને આવું બધું કરે છે લોકો. જો મિત્રો અમારો વિડીયો ભાઈ મેન્શન કરશે તો તમને પસંદ આવે તો અમારી ચેનલને સપોર્ટ થોડો કરજો, લાઈક કરજો, શેર કરજો, જે સબસ્ક્રાઇબ કરશે ને તે રોકડા રમેશભાઈ બેંક એકાઉન્ટમાં નાખે ડાયરેક્ટ. સ્ક્રીનશોટ બતાવનો કે સબસ્ક્રાઇબ કરી. રમેશભાઈ સપોર્ટ કરતા રહેજો મિત્રો, બહુ મહેનત કરે છે. મહેનત પૂરેપૂરી છે ભાઈને, તમે સપોર્ટ કરતા રહેજો ભાઈને. ભાઈ અને આપણા વિડીયોનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે આગળ જઈએ આપણે જે હોટલ છે ને ચા પાણી નાસ્તો ને ધબધબાટીને બહારથી બોલાવી લે. ગુજુ રોક્સની આખી ટીમ રોડ વચ્ચે વિડીયો શૂટ કરવા વર્ગી ગઈ છે અને સ્લો મોશનનો વિડીયો કે રમેશભાઈ તમે બનાવી દેજો. સ્લો મોશનનો વિડીયો બનાવ્યો મસ્ત મજાનો ગુજુ રોક્સની જે યુટ્યુબમાં ચેનલ છે આખી ટીમનો. અહીંયા રીલું જોવે છે, વિડીયો જે ઉતારેલું એડિટિંગનું કામકાજ ચાલુ છે. તો ભાઈ આપણે વિડીયો બધું કામ સ્ટોરીનું ને રીલના બધાય વિડીયો શૂટ ને ફોટા બોટા બધું પાડવાનું બધું કરી લીધું. બધા હવે પોતપોતાને ઘરે જવાની તૈયારી કરે છે. મારા ભાઈ અમારે જો આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે પણ ધીરે ધીરે હમણાં ઘરેથી ફોન આવ્યો હતો. તો ફેમિલી અત્યારે અમે હે વિડીયો શૂટ કરીને અહીંયા આવી ગયા છે. જે એક ગામ છે ને ગામની બાજુમાં એક તળાવ છે જોરદાર. તમને એનું નજારો એનું લોકેશન બતાવી દઉં. જો કે આ અંધારું છે, અત્યારે અંધારું થઈ ગયું છે એટલે બહુ કઈ એવું બધું વ્યૂ આવતું નથી. જો આ બધું આ પાણી છે બધું ડેમે પહોંચી ગયા છે. જોઈ આ પાણી હેલા લીએ ઓ ભાઈ, અહીંથી શેઠ જ્યાં પારી છે ઉભો પારી આ બધું આ અંધારું થઈ ગયું છે, સૂર્યાસ્ત થઈ ગયો ને એટલે એવું બધું ક્લીન કઈ આવતું નથી. બાકી આ નજારો અદભુત છે ને ભાઈ, એવી ઠંડી ઠંડી લહેર પાણીમાંથી આવે ને ભાઈ, કઈ ઘટે જ નહીં. એમ લાગે કે સ્વર્ગની શેર કરી છે અત્યારે. હાલો સોડા પી લઈએ, સોડા બોડા લઈ આવ્યા હે. મિત્રો કેમ છો, મજામાં છો? તો આજે રમેશભાઈના યુટ્યુબ ની અંદરમાં તો આજે અમે સોડા પીવા આવ્યા છીએ. જો બાકી તરાવ બરાવ કે એક નંબર છે. અહીંયા રીલું જોવે છે, વિડીયો જે ઉતારેલું એડિટિંગનું કામકાજ ચાલુ છે અને એમ મેં કીધું એમ સામે પાણી છે, ડેમની પારી ઉપર બેઠા છે ને એમ એકદમ છે ને ઠંડી ઠંડી પાણીની જે લહેર હવાની લહેર જે આવે છે ને એકદમ ફેસ ઉપર કઈ ઘટે જ નહીં. આ મોજ જ ભાઈ, બીજી ભાતની આ મોજ છે ને ભાઈ, લૂંટી રહ્યા છે ને ભાઈ, અહીંયા કઈ ઘટે જ નહીં. હાલો અહીંયા ને ડેમે ઘટી ઘડી ભાઈ કલાક દોઢ કલાક તો બેઠા હતા અને હવે ઘરે ને. ચાલો મિત્રો હવે બધા અમારા ઘરે જાય છે. અમારે એક વિડીયો બનાવવાનો તો એ પણ બનાવીએ તો હા, તો તમે અમારો વિડીયો જોજો, લાઈક કરજો. તમારી ચેનલ નું નામ? મારી ચેનલ નું નામ છે આસિયાના 47 ને જે અમારું ગ્રુપ સર્કલ નું ચેનલ છે એ કહી દેતો. ગુજ્જુ રોક્સ. ગુજ્જુ રોક્સ. આખી ટીમ આવશે, એમાં 7 જણા આવશે અને મારી ખુદની એક ચેનલ છે કસુ વાદિયા કરીને, એમાં પણ ડેઈલી સર બ્લોગ આવશે. એટલે બે ચેનલ તમે સબસ્ક્રાઇબ, લાઈક ને શેર કરી દેજો. તો મિત્રો હું આ બેની ચેનલ પણ જો મારી છે ને ડિસ્પ્લે ની અંદર તમને મેન્શન કરી દઉં છું અને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તો આ ચેનલની પણ તમે એકવાર જરૂર વિઝિટ કરજો.